નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 38માં એમસીક્યુથી આગળ વધીશું. કેપેસિટર પર આધારિત એમસીક્યુને ઝડપથી વધારેના એમસીક્યુ છે એ સોલ્વ કરીશું. બે ગોળાઓ કે જેમની ત્રિજ્યા R1 અને R2 છે, જેમના પરના વીજભાર પર પણ સમાન છે, તો બંને તાંબાના તારથી જોડાયેલા છે. જો તેમને છૂટા પાડ્યા બાદ તેમના પરના વિદ્યુત સ્થિતિમાન V હોય તો બંને ગોળા પરનો પ્રારંભિક વિદ્યુતભાર કેટલો હશે? મિત્રો, અહીંયા પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે તો પહેલી વસ્તુ એ કીધી છે કે બંને ઉપરના વીજભાર છે એ સમાન છે. સો ધારો કે ગોળા ઉપર વિદ્યુતભાર છે એ Q છે, તો ટોટલ વિદ્યુતભાર બંને ઉપરનો 2Q થશે. બંને ઉપર વિદ્યુતભાર સમાન છે. હવે એમને તાંબાના તારથી જોડાયેલા છે. જો એમને છૂટા પાડ્યા બાદ એમના ઉપરના સ્થિતિમાન V હોય. બીજા કોન્સેપ્ટ મિત્રો એ લઈએ કે જો એને તારથી જોડવામાં આવે તો એમના સ્થિતિમાન છે એ સમાન થાય. V1 = V2 થશે. ચાલો, તો V1 = V2 કે Q1/R1 = K Q2/R2. બંને ઉપરના વિદ્યુતભારો અહીંયા Q1 અને Q2 જે બદલાઈ જશે. હવે અહીંયા K કેન્સલ કરી દઈએ. Q1/Q2 = R1/R2. Q1/Q2 અહીંયા યોગ પ્રમાણ લઈએ તો Q1 + Q2 એટલે કે ટોટલ વિદ્યુતભાર અપોન Q2 = R1 + R2/R2. Q1 + Q2 = 2Q મૂકશું. ટોટલ વિદ્યુતભાર છે એ 2Q છે. આ R2ને અહીંયા ગુણી નાખીએ તો R2/R1 + R2 = Q2. તો Q2ની વેલ્યુ એટલી આવી ગઈ. હવે મિત્રો, તારના જોડાણ પછીનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ V આપેલું છે, તો એને અહીંયા આપણે લખીએ V = KQ2/R2 KQ2/R2 અથવા KQ1/R1 પણ લઈ શકાય, કારણ કે બંનેના સ્થિતિમાન સમાન છે. અહીંયા V લખી શકાય. સો Q2ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ કે 2QR2 છેદમાં R1 + R2 × R2. R1 + R2 × R2. અહીંયા કેપિટલ R2 છે. R2 કેન્સલ. હવે આમાંથી Qને સૂત્રનો કરતા બનાવીએ આપણે. તો Qને સૂત્રનો કરતા બનાવીએ તો આને અહીંયા લઈશું. સો Q = V × R1 + R2 અને 2K છેદમાં લેશું = Q. તો આટલો વિદ્યુતભાર એ ગોળા ઉપર અથવા તો પ્રારંભની અંદર હોય. 39માં એમસીક્યુમાં જોઈએ. બે ગોળા કે જેમની ત્રિજ્યા 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર છે, તેમનો વિદ્યુતભાર 1.5 × 10⁻8 અને 0.3 × 10⁻7 કુલમનો ધન વીજભાર ધરાવે છે. જ્યારે તેઓને તાર વડે જોડવામાં આવે તો વિદ્યુતભાર. મિત્રો, જ્યારે ગોળાઓને આપણે તારથી જોડશું ત્યારે તેમના પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત PD સમાન બને. જુદી જુદી ત્રિજ્યા હોય કે સમાન ત્રિજ્યા હોય, જ્યારે બે ગોળાઓને અથવા તો બે સુવાહકોને જ્યારે તારથી જોડવામાં આવે ત્યારે એમના પરનો PD છે એ સમાન બને છે. હવે જો PD સમાન હોય તો વિદ્યુતભારનું વહન થતું નથી. વિદ્યુતભારનું વહન ન થાય. તો અહીંયા બંને તરફ કોઈ પણ વહન થતું નથી. MCQ નંબર 40. સમાંતર પ્લેટ કેપેસિટરની અડધી જગ્યા K ડાઇલેક્ટ્રિક જેટલા અચળાંકવાળા માધ્યમને કેપેસિટરની પ્લેટને સમાંતર ભરવામાં આવે છે. જો પ્રારંભિક કેપેસિટન્સ C હોય તો નવું કેપેસિટન્સ કેટલું થશે? અચ્છા, અહીંયા મિત્રો આપણે ફિગર ડ્રો કરીએ એટલે તમને થોડોક વધારે રકમ છે એ ક્લિયર થાય. અચ્છા, અહીંયા અડધો જે ટોટલ જે લંબાઈ છે એ ધારો કે D છે, તો અડધા ભાગની અંદર K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું મટીરિયલ છે એ ભરી દીધેલું છે. આ લંબાઈ થશે D/2 અને આ પણ થશે D/2. અહીંયા કેપેસિટન્સ C1 અને હવાની અંદર કેપેસિટન્સ C2 બનશે. આનું જે આડછેદનું ક્ષેત્રફળ છે એ A છે. ઓકે, તો હવે
જો પ્રારંભિક કેપેસિટન્સ સી હોય તો નવું કેપેસિટન્સ છે એ કેટલું છે એ અહીંયા પૂછ્યું છે. અચ્છા, પ્રારંભિક કેપેસિટન્સ સી છે. સી ઇઝ ઇક્વલ ટુ કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ વસ્તુ ભરેલી ન હોય ત્યારે એપ્સાઇલોન 0 એ અપોન ડી આ પ્રારંભિક કેપેસિટર હશે. હવે બીજું કેપેસિટન્સ, એક કેપેસિટન્સ જે ડાયલેક્ટ્રિક અહીંયા ભરેલું છે એને કારણે કેપેસિટન્સ આપણે લખીએ તો કે ગણું થશે, કે ટાઈમ એપ્સાઇલોન 0 એ અપોન અહીંયા અંતર છે એ અડધું થઈ જાય છે, તો D/2 2 ઉપર વ્યા જશે. અને હવા હોય ત્યારે C2, તો હવા હોય ત્યારે K ની ઇક્વલ ટુ 1 થશે, એટલે એપ્સાઇલોન 0 એ અપોન D/2, પણ ઉપર 2 લઈ લેશું એટલે 2 એપ્સાઇલોન 0 એ અપોન ડી. બરાબર. તો અહીંયા આ રીતે કેપેસિટર C1 અને C2 બનશે. હવે તમે જુઓ તો આપણે એવું ભણી ગયા છીએ કે કેપેસિટર આ ડાયલેક્ટ્રિક અચળાંક જે મૂક્યો છે એ અંતરના ભાગ કરે છે, અને જો અંતરના ભાગ થાય, અંતરના ભાગ પડે તો જોડાણ શ્રેણીમાં હોય એમ કહેવાય. અને શ્રેણીમાં હોય તો અહીંયા કેપેસિટન્સ લખશું આપણે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2. ચલો, C1 અને C2ની વેલ્યુ મૂકી દઈએ તો તમે જુઓ તો અહીંયા ડી ઉલટી કરીને મૂકવી પડશે. C1 છે એટલે D/2 એપ્સાઇલોન 0 એ કોમન કાઢી લેશું. D/2 એપ્સાઇલોન 0 એ કોમન કાઢશું તો અંદર રહેશે અહીંયા 1 + 1/K, 1/K પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1/C. ચલો, આનું તમે સાદરૂપ આપીએ આપણે તો અહીંયા થઈ જશે K + 1/K, K + 1/K. અને અહીંયા તમે જુઓ તો એપ્સાઇલોન 0 એ અપોન ડી, એપ્સાઇલોન 0 એ અપોન ડી એની જગ્યાએ આપણે C લખીશું. તો 2C અહીંયા K + 1, K + 1 અપોન 2C અને છેદમાં K આવશે K ઇઝ ઇક્વલ ટુ 1/C. આટલો જે પોર્શન છે એના બરાબર આપણે C લખી નાખ્યો. 2C અહીંયા અપોન K અને અહીંયા K + 1. હવે એને ઉલટાવી નાખશો એટલે આપણને જવાબ છે એ મળી જશે 2KC અપોન K + 1. બે કેપેસિટર C1 અને C2 આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથમાં જોડેલા છે. એ બિંદુનો વિદ્યુત સ્થિતિમાન V1 અને બી બિંદુનો વિદ્યુત સ્થિતિમાન V2 છે, તો બિંદુ D પરનો સ્થિતિમાન છે એ મેળવવાનો છે. અચ્છા મિત્રો, D પરનો સ્થિતિમાન ગોતવા માટે પહેલાં તો આપણે અહીંયા એક વસ્તુ જોઈ શકીએ છીએ કે દરેક કેપેસિટર જે છે એ શ્રેણીમાં છે, અને જો શ્રેણીમાં હોય તો વિદ્યુત સ્થિતિમાન છે એ સમાન થાય. વિદ્યુત ભાર છે એ સમાન થાય છે. Q અહીંયા સમાન હશે, એટલે કે આના ઉપર વિદ્યુત ભાર છે Q ઇઝ ઇક્વલ ટુ CV. V એટલે A અને D વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, Q ઇઝ ઇક્વલ ટુ CV. V છે એ અને D વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન. એ સીધું પણ લખી શકો CV1 - VD. અને C2 ઉપર પણ વિદ્યુત ભાર સમાન હશે. Q ઇઝ ઇક્વલ ટુ CD અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો C2 અહીંયા આવશે C2 VD - V2, VD - V2. ઓકે, હવે બંનેના વિદ્યુત ભાર સમાન છે તો આ બંનેને સરખાવી દઈએ આપણે. C1 V1 - VD ઇઝ ઇક્વલ ટુ C2 VD - V2. ઓકે, અંદર મલ્ટીપ્લાય કરીએ. C1 V1 - C1 VD ઇઝ ઇક્વલ ટુ C2 VD - C2 V2. ચલો, અહીંયાથી VD વાળા પદ ભેગા કરીએ અને આ સાઈડ લઈશું એટલે C1 V1 પ્લસ C2 V2 ઇઝ ઇક્વલ ટુ C2 VD પ્લસ C1 VD. VD કોમન કાઢીએ, C1 + C2 આના છેદમાં મૂકી દઈએ. VD ઇઝ ઇક્વલ ટુ C1 V1 પ્લસ C2 V2 છેદમાં C1 + C2. તો આ છે એનો આન્સર આવશે. આકૃતિમાં પરિપથમાં ABનો ભાગ દર્શાવ્યો છે.
જેનું સ્થિતિમાન 10 વોલ્ટ, કેપેસિટર 1 વોલ્ટ 1 માઇક્રોફેરાડ, C2 ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોફેરાડ અને સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB એ 5 વોલ્ટ આપેલો છે. તો C1ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ મેળવવાનો છે. અચ્છા, અહીંયા આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ તો એ પાસે સ્થિતિમાન VA જેટલું છે. અહીંયા સ્ટેપ લખીએ, એ પાસે સ્થિતિમાન VA છે, બરાબર, માઇનસ C1ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન Q/C1. અહીંયા સ્થિતિમાન છે એ વધારે હશે, અહીંયા ઓછું થશે, બરાબર, એટલા માટે મેં અહીંયા માઇનસ કર્યું છે. અહીંયા નેગેટિવ છે તો પોઝિટિવ E, અહીંથી અહીંયા જશું સ્થિતિમાન વધશે. C2 માઇનસ શ્રેણીમાં છે એટલે વિદ્યુતભાર સમાન હશે. Q/C2 ઇઝ ઇક્વલ ટુ VB, બરાબર. ચાલો, VA અને VBને આપણે કરતા બનાવીએ. VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ, આ બંને પદની બાજુ લઈ જઈશું તો E પ્લસ Q કોમન કાઢીએ, 1/C1 પ્લસ 1/C2. ચાલો, આમાંથી આમ તો ઈને આ સાઈડ રાખીએ આપણે, તો Qને સૂત્રનો કરતા બનાવીએ. Q ઇઝ ઇક્વલ ટુ, અથવા તો અહીંથી બધાની વેલ્યુઝ મૂકી અને Q વિદ્યુતભાર છે એ ગોતી લઈએ. તો VA અને VBની વેલ્યુ, VA માઇનસ VB 5 વોલ્ટ આપેલું છે, તો અહીંયા આપણે લખશું 5 વોલ્ટ. એક મિનિટ, આપણે બીજા કાગળ લઈ લઈએ. VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 5 વોલ્ટ લખશું, ઇઝ ઇક્વલ ટુ E વિદ્યુત આપણે પૂછે 10, Q આપણે મેળવવો છે, C1 અને C2 આપ્યા છે 1 અને 2. તો અહીંયા 1/C1 છે એટલે ઉપર ગુણાકાર નીચે સરવાળો કરી શકાય. ઉપર ગુણાકાર એટલે 2, નીચે સરવાળો એટલે 2 ને 3, એટલે સીધું લખશું આપણે અહીંયા મિત્રો 2/3 ઇન્ટુ 10⁻⁻6 માઇક્રોમાં છે એટલે, બરાબર. હવે અહીંયા Qને સૂત્રનો કરતા બનાવીએ અને Q વિદ્યુતભાર તમે મેળવશો તો મિત્રો તમને 10 માઇક્રો કુલમ વિદ્યુતભાર મળશે. હવે આ બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવો હોય તો V1 ઇઝ ઇક્વલ ટુ Q/C મુજબ લખીએ, Q/C1. સો Qની વેલ્યુ આવી છે 10 ઇન્ટુ 10⁻6 માઇક્રો કુલમ છે એટલે, અને C1 આપ્યું છે 1 માઇક્રોફેરાડ. સો 10 વોલ્ટ અહીંયા પોટેન્શિયલ આવશે. ચાલો, આપેલ પરિપથ માટે A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મિલીફેરાડમાં શોધો. અચ્છા મિત્રો, અહીંયા તમે જો અને કેરફુલી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ વિસ્ટન બ્રિજ છે. તો વિસ્ટન બ્રિજની અંદર આપણે અહીંયા રીએરેન્જ કરીએ એને તો વિસ્ટન બ્રિજની અંદર અહીંયા, અચ્છા, અહીંયા તમે જોઈ શકશો કે જે 10 માઇક્રોફેરાડ અથવા તો 10 મિલીફેરાડ જે છે કેપેસિટર, એ દરેક કેપેસિટર સાથે, આની સાથે છે, આની સાથે પણ જોડાયેલો છે, આ બંને સાથે પણ જોડાયેલો છે. પણ જ્યાં આપણે થિયરીની અંદર એવું ભણ્યા છીએ કે બેટરી સાથે કનેક્ટેડ નથી, એટલે આ જે છે કેપેસિટર 10 માઇક્રોફેરાડનો એ અહીંયા વચ્ચે હશે, અહીંયા બેટરી કનેક્ટ કરેલી હશે. અચ્છા, 6 અને 8 અહીંયા લઈએ આપણે, 6 અને 8, અને 3 અને 4 અહીંયા આવશે, અને 7 જે છે એ 3 સાથે કનેક્ટ કરેલો છે એટલે અહીંયા એક આપણે કનેક્ટ કરી દઈએ અને એની સાથે અહીંયા બેટરી તમે જોડી શકો. આ જે છે એ 7 mF, બરાબર. સો હવે અહીંયા તમે વિસ્ટન બ્રિજ છે એટલે આપણે સરળતાથી એનું સાદુરૂપ આપીએ તો આ બંને જે છે આ નીકળી જશે. વિસ્ટન બ્રિજ તમે જુઓ 6/8 અને 3/4, એટલે વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે. 6/8 ઇઝ ઇક્વલ ટુ 3/4 ઇમ્પ્લાઇઝ સંતુલનમાં છે.
જો સંતુલનમાં હોય તો વચ્ચેનો કેપેસિટર છે આપણે દૂર કરી દઈએ એટલે આ બંને શ્રેણીમાં આવશે. તો 6 તેરી 18 ને 6 3 9. તો આ બંનેનો સમતુલ્ય જે છે એ 2mF થઈ જશે. અહીંયા 8 ચોક 32 અને 8 ને 4 12. તો 32/12 એટલે અહીંયા એમને રાખો 32/12. તો તમે અહીંયા ભાગ પાડી શકો 8 ચોક 32 અને 4 તેરી 12. હવે આ બંને જે છે 2mF અને 8/3 એ શ્રેણીમાં આવશે. તો અહીંયા અને એની સાથે આ 7 પણ શ્રેણીમાં આવશે. સોરી, આ બંને સમાંતરમાં આવશે. 2 અને 8/3 સમાંતરમાં આવશે એટલે 2 + 8/3 સમાંતરમાં છે. તો 3 દુ 6 ને 8 14/3 અને 14/3 અને 7 એ શ્રેણીમાં છે. 14/3 અને 7 શ્રેણીમાં હોય તો ઉપર ગુણાકાર કરશું. 14/3 × 7 ડિવાઇડેડ બાય 14/3 + 7. ચલો આનું તમે સાદુરૂપ આપશો તો 14/5 એનો આન્સર આવશે. બે કેપેસિટર C1 અને C2 ને શ્રેણીમાં જોડેલા છે. ધારો કે C1 < C2 છે તો સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C1 છે એ C2 કરતાં નાનો છે. જો C1 અને C2 ને શ્રેણીમાં જોડ્યા હોય તો સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ ઉપર ગુણાકાર નીચે સરવાળો એટલે C2/C1 + C2 આ રીતે લખી શકાય. અને આ જે C છે એ C એ નાનામાં નાનો કેપેસિટર છે એની કરતાં પણ નાનો હોય. થિયરીની અંદર આપણે આવો કોન્સેપ્ટ ભણી ગયા છીએ. તો C1 નાનો છે તો C એ C1 કરતાં નાનો હશે. બરાબર છે. તો અહીંયા તમે લખી શકો કે C નેટ છે અથવા તો C આ જે સમતુલ્ય કેપેસિટન્સ છે એ સૌથી ઓછું હશે, પછી C1 અને પછી C2. તો આ રીતે અહીંયા આપણે કહી શકીએ. અચ્છા, હવે સપોઝ અહીંયા C1 છે ને ડિવાઈડ બાય 2 કરીએ. જો C1 ને અડધું કરી દો તો C1 છે એ સૌથી ઓછું થઈ જશે, પછી C અને પછી અહીંયા C1. C છે એ C1/2 કરતાં મોટો હશે અને C કરતાં નાનો હશે. આપેલ પરિપથમાં A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ 1 માઇક્રોફેરાડ હોય તો Cનું મૂલ્ય ગોતવાનું છે. A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ છે એ આપેલું છે. તો પહેલાં તો તમે જોઈ શકો કે આ 6, હું તમને અહીંયા હિન્ટ આપું છું મિત્રો, આ 6 અને 12 જે છે એ શ્રેણીમાં છે અને એની સાથે આ 4 જે છે એ સમાંતરમાં છે. ચાલો હવે એ 4 જે સમાંતરમાં આવશે એની સાથે આ 1 પાછો શ્રેણીમાં આવશે અને આ 1 અને આનો જે સમતુલ્ય છે એ શ્રેણીમાં આવશે. આ બંને જે છે એ સમાંતરમાં આવશે અને એની સાથે 8 વાળો જે છે એ શ્રેણીમાં આવશે. અચ્છા, હવે આ અહીંયા એક કેપેસિટર આવશે, એક કેપેસિટર આવશે, આ બંને આવશે સમાંતરમાં અને પછી એની સાથે આ C છે એ શ્રેણીમાં આવશે. હવે સમતુલ્ય કેપેસિટન્સ આપણને આપી દીધું છે 1 માઇક્રોફેરાડ. તો આ કેટલું C છે એ કેટલું થશે એ ગોતવાનું છે. તો એટલું તમે ટ્રાય જાતે કરશો. ઓકે.